ગુડ મોર્નિંગ ગાઈસ. તો આજે આપણે રેડી થઈ ગયા હતા. હવે ચા નાસ્તો કરીશું, પછી તમને મળીશું. આજે લગભગ મારા પપ્પાની સાથે હોસ્પિટલે જવાનું છે, તો આજના વ્લોગમાં કંઈ ખાસ હશે નહીં, તો તમને મજા લાવીશું અને આજે રિયલ લાઈફનું આપણે બતાવીશું. તો ચલો ચા નાસ્તો કરો. તો આજે મેં જમવાનો સીન નથી લીધો કેમ કે લેટ થઈ ગયું હતું ઓલરેડી, તો એટલા માટે મેં જમવું નથી. અને હું પપ્પા સાથે આવી ગયો હતો હોસ્પિટલ. તો પપ્પા ત્યાં અંદર ગયા છે એપોઇન્ટમેન્ટ લેવા, પછી હું જવાનો છું. ત્યાં સુધી હું બહાર બેઠો છું. તો હાલ હોસ્પિટલથી અમે ઘરે આવ્યા. આજે બહુ થાકી ગયો છું યાર. ચલો હવે તમને હું જમવાના ટાઈમે મળીશ. તો ત્યાં સુધી હું થોડોક ફ્રેશ થઈ જાઉં, તો જમીને આપણે મળીએ. ચલો ત્યારે જમવા. આજે જમવામાં ખીચડી હતી, તો મને મજા આવી. તો જમીને હું બહાર આવી ગયો હતો. તો પહેલાં આપણે પેટ્રોલ ભરાવી લઈએ. પેટ્રોલ ભરાવવા માટે અમે પેટ્રોલ પંપે આવી ગયા. હવે પેટ્રોલ ભરાવીને પછી આપણે એક જગ્યાએ જવાનું છે, ત્યાં જઈશું. તો ચલો હવે પહેલાં પેટ્રોલ ભરાવી લઈએ. પેટ્રોલ ભરાવીને અમે નીકળી ગયા હતા મારા મામાના ઘરે. ત્યાં મારા ભાઈબંધનું કંઈક કામ હતું, એટલા માટે હું ગયો હતો. હવે ત્યાંથી અમે તો ફાઇનલી ગાઈસ અત્યારે આપણે ઘરે આવી ગયા છે. આજે તો બહુ જ થાકી ગયો હતો. પણ આજના બ્લોગમાં તમને મજા આવી હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરી નાખજો. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે હું તમારા માટે આવા ડેલી બ્લોગ લાવતો રહીશ. અને કાલે કદાચ ક્યાંક બહાર જવાના છે, તે હું તમને મોર્નિંગમાં જણાવી દઈશ ક્યાં જવાનો છું. તો ચલો કાલે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ સો મચ.